થાકી ગયો જબ્બા હું તો તું તો હોયરાન હલાડીને લઈને આવ્યો પણ મૂર્ખા હોરા ચમ હલાડીને લઈને આવ્યો કહું આમ રોડે આવત તો 3 કિલોમીટર નું અંતર ના થાય કે અત્યારે આમ રોડ આવત તો કોઈ સાધન ના મળી જાય પણ રોડે એટલે નહીં લાવ્યો તો આ હોરો લાવું ને એટલે સીધો જ ઘરે પહોંચતું પણ હું તો થાકી ગયો હવે તો પણ ઓછો સાથ હેડતો હોય તો સાનું નથી ઓલો ગિરનારનો ડુંગરો ચડ્યો એટલા તો હું નહીં ચડ્યો ને 9900 પગથિયા ચડ્યો કૂટી હા પણ હું તો થાકી ગયો તો પણ ઓછો સાથ હેડાય એવું તો કહું છું તમને અને ઉપર જો ને હા તમે કીધું મંદિર છે મંદિર ત્યાં ભગવાન ના પગલા તે મંદિરે છે ને ભગવાન ના પગલાય છે અને હું તો પાછું દર્શન કર્યા એ ભગવાન મને સારી પ્રગતિના પંથે ચડાવજો પંથે એટલે શું કીધું તે ભગવાને વાત સાંભળી લીધી આપડી આ ચંપક બટા પ્રગતિ પંથે તું આથી જ ચડ્યો અતે હું ભગવાન ના પગલા નમ્યો ને તો ભગવાન કે તું મને નમ્યો તું મને બહુ ગમ્યો અરે હું ના ગમ્યો તાલે ભગવાન ને એવી વાત કરે તું ગમ્યો મન કહેતા હતા ભગવાન અને ડોસી હારે તો બાજી ના આવ્યો તો એને જ ખબર તને હુવા અને વાદળા કેવા હતા મને તો અલ્યા મૂર્ખા વાદળા ના કહેવાય ના તને શું કહેવાય વાદળા ના ઓલા છોકરા કહેવાય છોકરા હું પકડવા જઈને તો હાથમાં ના આવ્યા અલ્યા મૂર્ખા ના પકડાય આત્મા તારી હું પકડું તો પકડાય છે ના પકડાય તારી આત્મા છે આપણે અરે પકડ દો હુવા રમતા તું ભાઈ કેટલું પબ્લિક ક્યાં જાય એમ હુવા બહુ જાય એટલે રોડ આયા છે તમ તારો બહુ આખો નથી આજે રોડ જઈને ઉભું રહેવાનું પણ હો હારું હાલો બાઈક આવું તું બેસી છું હારું તમ તો બેસી જઈશું અને ક્યાં તો ચોટીલાને પગથિયા ચડો હાલો એમ એ તો હું દોડતા ચડી જાઉં આ એક 9900 પગથિયા ચડ્યું છે એમાં તો આફી લે થઈ ગયો લે અને પાછું ક્યાં ચોટીલાને પગથિયા ચડું તો પાવાગઢ ના ગણી આવી ના પાવાગઢ ના નહીં કે ઉજ્જૈન જવું છે ના આમાં ઘરે જવું છે ના કડુચી માર છે એટલે એવું ને તમને મજા આવે લે હજુ 10 દાડા ને ટ્રીપ કરી લેવી મોટી ના આમાં ઘરે જ જવું હજુ ઘરે નથી પહોંચ્યા હવે કઈ દીધી ના લે ડૂચી માર છે ઘરમાં નહીં કરવા દે કર પછી તે કઈ વાંધો ને હાલા આયા છે બહુ આગળ નથી આપણે આજે નું પૂરો જો કઈ વાંધો ને ન કરા ડૂટીને ઘરે ના ડોટવાની હારું ભાઈ હું એટલા બુડા સાકી જો જંપા પક્કા કાવ તને બે હારું ને કે હેન્ટી પકડ તો આવતું નહીં ઉભુરાક બાપા ઉભુરાક ને બોલો કાકા અમને ઘર લાગીને બે હાથો જન બટા બાપાએ ના પાડી ચમ એન્જિન બંધાયેલું હો એટલે પૂરા ટીક બાઈક છે યાર ચાઈ એન્જિન બંધાવી યાર તે પણ મારા બાપાએ ના પાડી કે એન્જિન બંધાયેલું હે પણ ના બેહાડો હોય ને તો ના પાડી દે ને અમને ના પાડી દે બે ને હું નહીં બેહાડું જવા દે અને આ તો કાળ મોટા જીમ બેનાનો પ્યાદા જોશું એ જ નહીં ખબર પડતી કે બે હાથો તે આપણને તો આ છોકરા ઉભરાક આ બોલો કાકા ત્યાં તો જા બેટરી પતી જવાય હે ઉની બે હારું એટલે પણ ના બેહાડો હોય ને તો ના પાડી દે જવા દે આથી કાશ તારી જાય જાઉં છું કે જવા દે માર બેટું કે બેટરી પતી જાય તાક તો એ ચમનો છે હા અને મારા બેટા અમને બે ને નવા ટીક બાઈક હતા તો બે હારવા દીધા આપણને બેહવા દીધા ના એક કે એન્જિન જતું અને એક કે ચાર્જિંગ પતી ગયું ચાર્જિંગ પતી ગયો તે દોડી ના જાય ચંપક હા પણ એમને ટૂંકમાં ત્યાં આપણને બે હારવા જ નતા વાત જ પતી જઈએ સાચી વાત છે આજકાલના છોકરા રહ્યા ને એ ગઈડિયાને માનતન છે આપણે બે 85 વર્ષના ડોહા હુવા બે હારે વાત છેવા ના મળે અને સેવાય તે ને ભગવાનના માણસ કહેવાય સાચી વાત છે હવે કઈ નહીં હાલ તું પકડ હવે હા અમે તો હાલું જ પર છે નો હોય કોઈને ઊભું જ ના રાખ્યું ને હવે હાલ ડોશી હવે કાઈ થાય છે કરે ચંપક શું છે લે તારે હલદાન ભરવા જવાનું થાય ને હા એટલે કેદારનાથ બદ્રીનાથ ને ઇનકા જઈશું પૂરા થાકીને ઠૂ થઈ જાય ને કે પાહો કે કેદારનાથ જઈશું બદ્રીનાથ જઈશું અને મારી ઈચ્છા ચા ખબર હે ઉજ્જૈન જવાની ઈચ્છા છે ઉજ્જૈન જઈશું પણ અત્યારે હાલ કરી વાહ ઘણા લાલા વાલી હામે જુઓ તો ખરા તમે હુવા તારી એટલે નાથુલાલ ને ચંપકલાલ આવે ને બહુ દાડે આયા બહુ જાત્રા કરી ચંપક શું જોડા કનલા લાયા અલે દેખાય છે હું આંધળો નથી મૂર્ખા પણ એમને કર આપણે નહીં પુરાવાનું ચા મળ્યા કારણ કે પીનાય છે ને તો માથું ખાશે અલ્યા તે એવું ના હોય ગામના વડીલ કહેવાય માણા કહેવાય ચી વાત કરસ તું હજે હાદા મોય તો ઉભા રહીશું અલ્યા ઊભું રહેવું પડે યાર બધા માણા કાહે હારવાર કનલાલ કને ઊભું જ નહીં રહેવું હાથ તો થઈ જઈશું હમણાં ઊંધા ફરી અલ્યા ઊભું રહેવું પડે હવે માણા બોલાવું તું ઊભું નહીં રહેવાનું ચી વાત કરે એટલે માથું ખાશે પછી અલ્યા કઈ ના કઈ હું નહીં બેઠો લ્યા એવું ઓ માણા દેખાતા નથી કાવડા મોટા એ દેખાવજો રામ રામ સીતારામ સીતારામ
જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બહુ ફર્યા તમે તો. લે, 10 ધામની યાત્રા કરીને આયા, 10 ધામની. પણ ક્યાં ક્યાં ફર્યા એ તો કયો. આજો. એક જુનાગઢ, હા. એક દ્વારકા, પછી એક દમણ, હા અને દીવ. એટલે દીવ જવાનું આવે તો કીધું હતું હું આવે ત્યાં હારું જોવાનું તા. ભલા માણા. આ મહાજન ફરવા તો નહીં પણ જોવાય ને ટેકવા આવો ટેકવા. લે, ઘણા લે બધું અમે જોઈને આતા રહ્યા. અને હો બીજી ટ્રીપ ક્યાં મારી કહું? હા ઉજ્જૈન બાજુ જવું છે. કેદારનાથ, ઉજ્જૈન, બદ્રીનાથ ને બધે ફરવું છે. બદ્રીનાથ ને બધાય. એટલે કાશ્મીરમાં જવાય. તે વાતો ને તમને કહીશ. તૈયાર થઈ અહીંયા જજો. હારી ગુડા નંગની બોટલો મળે છે. એટલે એવું કોઈ કરે છે યાર, કેવી વાત કરે છે એટલે હિમાય? સસ્તી. પણ એવું અમે લે નથી કરતા ડ્રિંક. અમે પિતા નહીં. પીતા નહીં. હું તો શ્યામમાં જઉં છું હવે આવું ઘરે ચા પાણી કરવા. આ તો વાતો ને આવો. માટું કઈ લાયો કે નહીં? ભૂલી જાઓ. બંઠી લાવો એક નહીં. એટલે એ બધું ભૂલી ગયા. અમે ડોશીના શંકા ખાઈને ગયા હતા અહીં ઘરે. આ સળી એક હતા કેદારનાથ. હાફી લે થઈ ગયું. તો આ ના લઈ જતા ઉજ્જૈન. ના પાડી એટલે નહીં. સારું હાલો. તમારે બેન તમારથી આપણે બે અહીં હાલો. આ ચીકણા ના લઈ જવાય. મને ના જવાય. લેજો ના લેજો મને જાઓ. જવાય. હાલો હાલો જાઓ. મારો બેટો કે ચીકણા ન લેજો. ચીકણું તો એ વાદર જેવું છે. શું તું એ તમારે લીધે ક્યાં છે? હાલો હવે ઘરે. ત્યાં ધૂમ ખર્ચો ના કર્યો મેં. હાલો હાલો ઘરે. ચંપલ, હા નાથુલાલ, ઘડીક ઉભો રહો, હું થાકી ગયો હવે. થાકી ગયો વાત સાચી. લે નાથુલાલ, હા ચંપકા. એટલે ઓલું શું ચમકા હે આંખમાં અંધારા ભળ્યો. અરે આવું તો કાક પડ્યું લાગા. રરે યા જઈને જોવું પડશે ચાલ. હાલો હાલો ચમકા હે બહુ હો. ઘડિયાળ હે આ તો. એ બગડેલું પડ્યું ઓલે, બગડેલું દેખાતું નહીં તને કચરામાં પડ્યું એમ. ના બગડેલું નથી ગારા. ચાલુ હો જો. લે તું પહેરવા. મારા ચા ટાઈમ જોતા આવડે છે યાર. તે મેં તો પહેરી હે જુઓ. પણ મને ટાઈમ જોતા નહીં આવડતું. કોઈ પૂછત શું જવાબ દઉં કેન? હજુ ને તને દાડું જોઈને જો ટાઈમ ખબર પડે હે ને. આ એ આવડે ખરું. અત્યારે કહી દઉં. હા હાડા હાથ થવા આયા છે. હા તો બાજુ હાડા હાથ જ ત્યાં કમ્પ્લીટ ટાઈમ. એટલે દાડો જોઈને કહી દેવાનું. અને હાથમાં ચેવી રૂપાળી લાગલી. લે પહેરાઈ દે તને પહેરાઈ દે. તો ચેવી મસ્ત લાગે હા. હા એક નંબર ઘડિયાળ લાગે હો. ઓ ઘડિયાળ થી મસ્ત લે. રોલો પડી ગયો મારો તો લે. કામ થઈ ગયું. હાલો ઘર બાજુ. લખવા એક જણ મરી જાય શિવલી ડૂસી મારી. વાહ હાલો. ચપાલ તું થાકી જો બુડા હું તો. થાકી જાય લે. અચ્છા એય, શું છે? બે જાઓ હાલો તમારા ઘરે પહોંચી જાઓ. શું હવે ધૂળ બે જાય? થોડોક વહેલો આવ્યો હોત તો. મને ખબર હતી કે તમે હાલીને જાઓ હો. હવે તો પોકી ગયા. નહીં બેવું જા હવે. એટલે એવું ના કહેવાય મૂર્ખા યાર. બે હાથો દે જવાય યાર. કેવી વાત કરે? આમને તો કહેવાનો ધર્મ. હાર જાન ભાઈ જાન નથી બેવું જા. આવું ના કહેવાય માલ.